આજે તો સવારમાં જાગ્યો અને કામે લાગી ગયો. કામે કેવો લાગ્યો તો આપણે એક ચેરો. આ ચેરામાં વાવવાનું છે આજે આપણે શાકભાજી ગાર ને એવું બધું વાવવાનું છે, કેમ કે વરાળું સિઝન ચાલુ થઈ ગઈ છે. પછી આ ચેરાને થોડોક ખોદી દઈએ અને પછી આપણે કરીએ કામ ચાલુ. તો આ છે આપણે શાકભાજીનું બિયારણ, જેના અંદર છે ચોળા અને ગાર અને અલગ અલગ ભીંડા ને એવું બધું છે. તો શાકભાજી વાવી દીધી ને પછી ચેરામાં કરી દીધું પાણી ચાલુ. તો ચેરો ભરાઈ ગયો છે ને પછી કરી દીધું પાણી બંધ. પછી બેહી ગયો તો જમવા માટે. જમવામાં હતી છાશ વઘારી અને પછી હતી બાજરીનો રોટલો. પછી ડાયરેક્ટ આવી ગયો તો આપણી ઓફિસ. આ છે આપણે ઓફિસનું કોમ્પ્લેક્સ. આજે તો ખબર નહીં લેપટોપને શું થયું, બહુ ટ્રાય માર્યો પણ ચાલુ જ નહીં થતું. આજે તો લઈ જવું પડશે આને દવાખાને જ. એક ભાઈનું હતું જાતિનું ફોર્મ આવી ગયું તો નોટરી કરવા માટે વકીલ સાહેબની ઓફિસે. આજે એક મારો મિત્ર આવ્યો હતો જેને લાગે છે ઝટકોની અંદર નોકરી. તો એ આવી ગયો તો ભાઈ ઝેરોક્ષું કરાવવા. તો એની ઝેરોક્ષું લગભગ 50 જેવી હતી. તો અમે ત્રણ સેટ બનાવી દીધા. પછી આવી ગયો તો મામાની તાનસેલ લેવા. ભાઈ તાનસેલ ગુટકા મામા ખાય છે. તમે કોઈ ખાશો ગુટકા કે નહીં ખાતા કોમેન્ટમાં કહેતા જજો. બહુ કંટાળ્યો હતો તો આવી ગયો તો તાલુકામાં ઓટો મારો. આજે તો બહુ મોડું થઈ ગયું. 7:30 વાગે નીકળી જતા કાકાના છોકરાના બાઇક ઉપર ઘર તરફ. હવે મળશું કાલના વ્લોગમાં. જો વ્લોગ સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા.